એક બહુ સરસ જૂનું કવિત છે, હું શરૂઆત ત્યાંથી કરું આપને, પછી ઘણી બધી વાતો ગીતો ઘણી બધી ફરમાઈશો છે, પણ આવું બધું આજે શું કામ કરવું પડે છે? 21મી સદીમાં ભજનો અને કથાઓ અને સાહિત્ય અને અમે વાતો કરી તો ભણેલા માણસો પ્રશ્નો કરે છે કે આ યુગમાં કેટલું જરૂરી છે, અને આવું ઓછું થઈ જાય તો એનું નુકસાન શું છે એનો તમને દાખલો હું એક બે આપું. અહીંયા ઘણી જગ્યાએ મને યાદી થાય ને હું કહું છું સગનમાં કે આ કથા શું કામ આ બધું કરવાનું કારણ શું? આ સાહિત્યની વાર્તાઓ સાંભળવી, એક ને ઘણી વાર અમે વાતો કરતા હોય, નવઘણની જ વાતો, દેવાજ બોદરની જ વાતો, જોગીદાસ ફુમાણની જ્યાં લઈને બેઠા હોય, રામબાળાની, પ્રતાપ ને શિવાજી આ એની વાતો કે એ તો અમે સાંભળ્યું છે તોય મજા આવે છે કે આ મજા તો આવે છે, પણ તો કોઈ માણસ એવા પ્રશ્નો કરે કે તમે આની આ વાતો આ શું જરૂરી છે? એટલે મારે આ દાખલા આ વાતો ચોખવટ હું આપણે કહું કે આ ન કરી તો નુકસાન શું છે, એનું નુકસાન થયું પણ છે, અને આયર ડાયરો દરબારો હોય ત્યાં તો ખાસ આ નુકસાન થયું છે, આવું નથી કર્યું તો શું નુકસાન થયું ત્યાંથી હું શરૂઆત કરું આપને. એક વખત હું સોની ચેનલ ઉપર સિરિયલ જોતો હતો, મહારાણા પ્રતાપની સિરિયલ આવે છે, વર્ષથી પહેલાની વાત છે. એમાં હું જોતો હતો, એટલે જ્યારે વખત હોય ત્યારે આવું જોઉં તો મજા આવે. એટલે એમાં એક પાત્ર આવ્યું હરદેવમાં, જેવંતાબાઈનું પાત્ર, મહારાણા પ્રતાપના માં, અને રાણાની ઉંમર નાની છે. આ વાત અહીંયા કરવાનું કારણ શું? કારણ કે એવું સ્ટેજના આવો ડાયરો બેઠો એટલા માટે આ વાતો કરું છું. એટલે મહારાણા પ્રતાપના માં જેવંતાબાઈને રાણોજી પૂછે છે કે માં પન્નાદાઈ કોણ છે? પન્નાદાઈ નામનું જે પાત્ર છે એ કોણ છે, એનું શું મહત્વ છે? અને ત્યારે રાણા પ્રતાપને એમના માં જેવંતાબાઈનું જે પાત્ર હતું એમાં એમ કહે છે કે બેટા, પન્નાદાઈ એક એવું પાત્ર છે, એને એવું બલિદાન આપ્યું છે કે તારા બાપ ઉદયસિંહને બચાવવા માટે થઈ અને પન્નાદાઈએ પોતાના એકના એક દીકરાને આપી દીધો, દુશ્મનોને આપી દીધો. જોજો બહુ મજા આવશે આ ચોખોટું એટલે હું કરું છું. એકના એક દીકરાને આપીને એમ કીધું, આમ ઢોલિયાને માથે હુવારી દીધો, અને તારા બાપ ઉદયસિંહને તેડી લીધો ને એમ કીધું કે ઓલો રાજકુમાર છે ને આ મારો દીકરો છે, અને પન્નાદાઈ ના દીકરાને દુશ્મનો એક આપી નાખ્યો અને તારો બાપ બચી ગયો. હવે પન્નાદાઈને મારા લાખ લાખ વંદન છે, કરોડો વંદન છે, કારણ કે પન્નાદાઈ ઉદયસિંહને ન બચાવો તો આપણને રાણો ન મળત, બરાબર? પણ પછી જે વાત આવી એમાં રાજી થતો તો એટલો જ મને અહીંયા ઘા લાગ્યો. એક સાહિત્યકાર તરીકે હારું લગાડવા નથી કહેતો, હારું લગાડ્યું જ નથી. અમે ચારણોએ માય કાંગલાના ગીત ગાયા નથી, નકર તાલુકા જિલ્લા બધા અમારા જોત હતા, આપવા વાળા ગામના જિલ્લા આપતા હતા, એના ગીતો નથી ગાયા કોઈ દી. અમે જે છે એ કાયમના માટે કીધા વગર કોઈ દી રહ્યા જ નથી. એટલે આ ચોખોટું શરૂઆતમાં કરું એવું સ્ટેજ છે એટલા માટે. અને આ બધા મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું, આવા કામ કરતા રહેજો. વાવાઝોડા તો આવે, એ તો સારું કામ કરવાની હીરો ને વિવેકાનંદે કીધું છે કે તમે સારું કામ કરવા માટે નીકળો સવારથી સાંજ સુધી, અને ક્યાંય વિઘન કાંઈ ન આવે, કોઈ નડે નહીં તો માનું રસ્તો ભૂલી ગયા, પાછા વળો. નડે જ હારા કામે ડગલા માંડો એટલે બધું થાય. એ આગળ વાતો કરીશું, પણ હું જે આપને વાત કરું છું કે પન્નાદાઈને મારા કરોડો વંદન. પણ પછી જે જેવંતાબાઈનું પાત્ર બોલ્યું એનો મને અહીંયા ઘા લાગ્યો. પછી એને એવું કીધું કે બેટા પ્રતાપ, કુંવર પ્રતાપ, પન્નાદાઈએ જે બલિદાન દીધું ને એ ઘટના હિન્દુસ્તાનમાં નહીં, ના તો વર્લ્ડમાં દુનિયામાં ક્યાંય બની છે, ના તો દુનિયામાં કોઈ દી આવી ઘટના બનવાની છે. પોતાનો દીકરો આપી દીધો. મને દુઃખ એ વાત નથી, પન્નાદાઈને હજારો વંદન, પણ પન્નાદાઈએ ઉદયસિંહને બચાવવા પોતાનો દીકરો આપ્યો ને, એની પેલા 350 વર્ષ દેવાજ બોદરે અહીંયા ઉગાને આપી દીધો તો, પણ એને ખબર નહીં હોય તો ને 350 વર્ષ એને આપી દીધો એની પેલા. પણ એને એમ કીધું કે આવી ઘટના ના તો બની છે ના તો બનવાની છે. તો વાંક કોનો? સિરિયલ વાળાનો, ઓલા પાત્ર ભજવવા વાળાનો, ટીવી વાળાનો, કોનો વાંક? કે એને ખબર નથી આ આપણો જ ક્યાંક વાંક હોય છે. આપણે ઠેકડા મારવાના ગીતો પસંદ કરીને ઇતિહાસને ભૂલાય છે, એટલે આપણો દેવાજ ત્યાં સુધી ભૂગ્યો નહીં હોય. આ ચોખવટું કરવાનું આટલું જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. આટલું જ કારણ છે કે હજી આ બધું શું કામે આ પાછું કરવું પડે? કાયમ શું કામે આ ડાયરા ને આ વાતો, કાલે વાતો હતી, આજે વાતો, આજે ગીતો, આજે ભજનો, આ શું કામ? તો એને ખબર નહીં હોય તો આ આપણને નુકસાન છે. કે આવું કરતા રહેશું તો આગળ ખબર પડી છે. હવે આવી તો ઘણી વાતો છે. મધર ટેરેસાના નામનો દિવસ ઉજવાય છે, આપને ખબર છે. મધર્સ ડે આખા વર્લ્ડમાં, ખાલી ભારતમાં નહીં. એને પણ હજારો વંદન, એને સારા કામ કર્યા છે.
પણ મને એમ થાય, હું ચારણ તરીકે જોઉં ત્યારે, કે મધર ટેરેસા હમણાં થયા, એની પહેલા આયરની જ અર્જમામાં 2 દીકરીઓ, એક વવાણિયામાં રામબાઈ અને એક અમરમાએ હાથ ખંભે ખડિયા લઈને જગતને દેખાડી દીધું હતું સેવા કોને કહેવાય. એને જે સેવા કરી એ જ મધર ટેરેસાએ કર્યું. પણ મધર ટેરેસાએ કર્યું એ હમણાં કર્યું. એને ઇતિહાસ લખવાવાળા અને બોલવાળા ચોપડીઓ લખવાવાળા જ્યાદા મળી ગયા એટલે એના નામનો દિવસ ઉજવાય. પણ મધર ટેરેસાએ જે કર્યું છે ને એ આ અમરમાને અને રામબાઈ માને વાંચીને એમાંથી પ્રેરણા લઈને કર્યું છે. એના નામનો દિવસ ઉજવાય છે વર્લ્ડમાં સાહેબ. તો આ નુકસાન કોને? આનું શું કારણ? કે આના ઇતિહાસો, આની વાતો આપણે સાંભળતા રહીશું ને તો કોક દી ક્યાં આવે એ વાત પણ નહીં આવીને ઊભી રહેશે. હવે આ તો ખાલી એક આટલી વાત થઈ આયરની. પછી ગરાહિયાની વાત લો તો નીકળે, બધા હરેક વર્ણની આવી વાતો નીકળો, એમાં પ્રોગ્રામ પૂરો થાય. તો 2-3 દાખલા દો. પછી કાઠી દરબારની વાત તમને કરું. ભગવાન રામે સબરીના હેઠા બોર ખાધા, આપ જાણો છો. રામને હજારો વંદન. રામ આપણો બાપ છે. રામ રામ છે. રામને બીજી ઉપમા ન લાગે, રાઘવ રાઘવ હોય. પણ એને હેઠા બોર ખાધા ને એ ખવાય. બોર છે ભલે હેઠા છે, એ રામને વંદન, પણ એ ખાધા સી જ કરી મામા એટલે ખવાય. પણ બોર નહીં. 5 હાથ ઘોડના સંતોના હાલ્યા જતા હતા ચલાળાના પાદરમાંથી. આપો દાનોની કાઠી સંતો છે એ હાલ્યા જાય. એમાં હુંકારો સાંભળ્યો, કોઈ દીકરી રોતી હતી જંગલમાં વગડામાં, ઘોડેથી ઉતરી ગળગતી ડોટ મૂકીને આપણે દાને આવીને જોયું એટલે માથામાં ઉંદરી થઈ છે. દીકરી ખંદવાળે છે ને કાળિયું રાયડું નાખે છે. અરે બાપુ છેટા રહેજો, મને ઉંદરી થઈ છે. દીકરી બોલી, જે હોતે પણ છેટા રહેજો. અરે બેટા અહીંયા કોણ મૂકી ગયું? મારા મા બાપ મૂકી ગયા છે. કાં તો મને ઉંદરી થઈને બીજાને ચેપ લાગે એટલે. કે બેટા ઉંદરી મટે નહીં કે મટે ખરી, કાળિયો કૂતરો ચાટે તો મટે, બીજી કોઈ દવા નથી. અને બન્યું છે એવું કે આમ ગોળવાળા પાણી માથે રેડીને કૂતરાને પકડીને લઈ આવે ને તોય દુર્ગંધથી કૂતરા ભાગી જાય. કાળિયો કૂતરો ચાટતો નથી બાપુ. અને તેથી ચલાળાનો આપોદાનો એમ બોલ્યો તો ગાય ઠાકર, હા મુરલીધર, આ દીકરીની ઉંદરી જો મટાડવી હોય તો ઘડીક વાર તને મારો, મને તારો કાળિયો કૂતરો બનાવી લે. બીજો કાંઈ નહીં, મને તારો કાળો કૂતરો બનાવી લે. હું કાળિયો કૂતરો છું તારો. પણ જીભના લબરકા મારી આપો દાનો ચાટી ગયા. ઉંદરી મટી ગઈ. બોર ખવાય. બોર છે એ ખાવાની વસ્તુ છે. સબરીના બોર ખાવાની વસ્તુ છે. અમે પક્ષપાત કર્યો જ નથી કોઈ. ભગવાન હોય ગમે એવું, બોર ખવાય. ઉંદરી ચાટાય નહીં. પણ છતાંય રાઘવેન્દ્ર સરકારને વંદન. એને આખું વર્લ્ડ ઓળખે છે. આપા દાનાની બહુ ખબર નથી. એનું કારણ ભગવાન રામને તુલસીદાસ મળ્યા ને અમારા આપા દાનાને તુલસીદાસ ન મળ્યો, એટલો ફરક છે. બીજો કોઈ ફરક નથી. આ ચોખવટું, આ સાહિત્ય અને એ સાહિત્યના ખડિયા ખંભે લઈને અમે ફરી જઈએ. જગતના ચોકમાં નામ કોના રહ્યું? બહુ સરસ કવિ છે કે વિદ્યા ગમે એટલી હોય, આપણી પાસે પૈસા ગમે એટલા હોય, બીજું હોય, ત્રીજું હોય, તમે ગમે એટલું કરી લ્યો, પણ 4 વસ્તુ ન હોય તો દુનિયા યાદ ન રાખે. એવું સરસ કવિ છે કે ઊંચે મહેલાન કે ઉઠાન તે ન જાને કહો, જાને હે ન કહો દ્વાર દુદુંભી બજાનતે. તમે ગમે એવડા મોટા મોટા ઊંચા હું કે તમે મહેલો બનાવી જગતના ચોકમાં અને ત્યાં આપણી તકતીઓ લગાડી દઈ કે અમને દુનિયા યાદ રાખજો, અમે વયા જાય યાદ રાખજો, બીજે દિવસે દુનિયા ભૂલી જાય. સાંભળજો, એક જ કવિતમાં 4-5 ભજન ગાઈને એટલું આવે છે. જોજો, એટલા માટે આ કવિત કહું છું. 4-5 ભજન ગાઈ ત્યારે આવે એટલું આ એક કવિતમાં આવે છે. ઊંચે મહેલાન કે ઉઠાન તે જાને કહો, જાને હે ને કહો દ્વાર દુદુંભી બજાનતે. મોટા મહેલ બનાવીને આપણા નામની તકતીઓ જગત આખામાં લગાડી તો આપણે દુનિયા યાદ રાખે તો ના, બીજેથી ભૂલી જાય. અને જાને હે ને કહું દ્વાર દુદુંભી બજાન. સવારમાં ઉઠીને કાયમ બહુ પૈસાવાળા હોય, ગામડે ગામડે આપણા નામના ઢોલ વગડાવી, અમને યાદ રાખજો, અમને યાદ રાખજો, અમે વયા જાય ભૂલતા નહીં. બીજેથી ભૂલી જાય. ખાલી એકવાર કે આ ઢોલ નથી વાગ્યો, ઓલો વયો ગયો લાગે, બસ ત્રીજેથી પૂરું કામ. ઊંચે મહેલાન કે ઉઠાન તેને જાને કહો, જાને હે ને કહો દ્વાર દુદુંભી બજાન કે. અને ઝંડાઓ નિશાન કે નિશાન તેને જાને કહો. મોટા મોટા આપણા નામના ઝંડા ફરકાવી આખા જગતમાં ડુંગરે ડુંગરે બાંધી આવી તો એ ઝંડો આપણે વયા જઈએ એટલે પૂરું. પછી પવન ઉલળીને વયો જાય ને આપણું પૂરું ને એનું પૂરું. ઝંડાઓ નિશાન કે નિશાન તેને જાને કહો, જાને હે ને કહો મત ગજ કે બંધાનતે. હજારોની સંખ્યામાં હાથી ઘોડા આપણા આંગણામાં બાંધી દઈ, અત્યારે ગાડીઓ લઈ આવી તોય દુનિયા બીજે દિવસે ભૂલી જાય, વયા જાય એટલે પૂરું કામ થઈ ગયું. ઝંડાઓ નિશાન કે નિશાન તેને જાને કહો, જાને હે ને કહો મત ગજ કે બંધાનતે. શાન તેને જાને, ગમે એટલી શાન લઈને ફરી તો દુનિયા ભૂલી જાય. શાન તેને જાને ગુમાન તેને જાને, ગુમાન કરે મેળ ન પડે, દુનિયા ભૂલી જાય. એવી છે દુનિયા, વિચિત્ર છે. શાન તેને જાને ગુમાન તેને જાને, ધન ધાન તેને જાને. ગમે એટલા રૂપિયા હોય નહીં. ધીરુભાઈ અંબાણી હતા ત્યાં એનું નામ, હવે રિલાયન્સ કોની એટલે ઓલા 2 ભાઈનું નામ આવી જાય. એ ગયા, ધીરુભાઈ ગયા, આટલી મહેનત કરી તો હા એ પછી પૂરું થઈ જાય. શાન તેને જાને ગુમાન તેને જાને, ધન ધાન તેને જાને કહો કોટિક વિધાન તે. 1 કરોડ પ્રકારના વિધાન હું તમે કરી નામ રાખવા હાટું તોય દુનિયા ભૂલી જાય ને ભૂલી જાય.
પણ ચાર વસ્તુ દુનિયામાં એવી છે એ કરો તો દુનિયા કોઈ દી ભૂલવાની નથી. કે ઈ કઈ વસ્તુ આટલી બધી જાદુવાળી? પૈસાનું કાંઈ નું આવે, કોઈનું ન આવે, એવી કઈ વસ્તુ? રસિક બિહારી ચાર બાત તે જહાન જાને, વિદ્યા. જે વિદ્યા છે બ્રહ્માનંદ સ્વામીને હજી કોઈ ભૂલે નહીં, તુલસીદાસને કોઈ ભૂલે નહીં, નરદાસને ભૂલે નહીં, કાગને ભૂલે નહીં, મેઘાણીને ભૂલે નહીં, વ્યાસને ભૂલે નહીં. વિદ્યા એને કોઈ ન ભૂલે. હરિ ધ્યાન તે જેને ભજન કર્યું છે એને કોઈ દુનિયા કોઈ દી ભૂલવાની. વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે. દેવાજ બોદર ને યુગો વયા જાય તો કોઈ દી દુનિયા ભૂલવાની નથી. વાત પાકી. પ્રતાપને ભૂલવાની નથી, શિવાજીને ભૂલવાની નથી, જોગાને ભૂલવાની નથી, રામડાને ભૂલવાની. આને ન ભૂલવી. વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે સુદાન તે. જેને જગતમાં આપ્યું છે એને હજી કરણનો પોર કહેવાય આપણે ત્યાં. નકર દાતા તો ઘણા થઈ ગયા, પણ જેને મર્યો ત્યાં સુધી છેલ્લે હોનાની રેખ આપતો ગયો. વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે સુદાન તે. આ ચાર વસ્તુ કરે એને દુનિયા યાદ રાખે છે, બાકી જગતના ચોકમાં કોઈ યાદ નથી રાખતું.